ભગવાન મહાવીર અને જેઠો ભરવાડ. ભગવાન મહાવીર અને જેઠો ભરવાડ. આ શ્યોરી કેવા આવ્યો છું, ઘા બાજરી લાવ્યો છું. આ શ્યોરી કેવા આવ્યો છું ને ઘા બાજરી લાવ્યો છું. હજુ દુખતું હોય તો લગાડ કોનમાં વાત ઓપર મારી. ત્રીજા ધોરણમાં તારો પાઠ આવે છે. હવે ભા ના પાડતા હતા તોય છોડીને ભણાવવા મેલી મોડ મોડ. તો એનેથી સ્કૂલ થી પથારી ફેરી કાલે ડાયરેક્ટ ભાને જઈને કીધું કે આપણા બાપ દાદા રાક્ષસ તો મહાવીર ભગવાનના કોનમાં ખીલા કોચ્યા. હવે ભાની પર્સનાલિટી તને ખબર નહીં. પાંખ લાલ થાય એટલે સીધો ફેંસલો મને કે સ્કૂલ થી ઉઠાડી મત છોડીને. આ તારા પાઠે તો પથારી પેવરી હાથ છે. હવે પેલા ખીલા ગોચ્યા ખોટું કર્યું હું માનું છું, પણ એને ઓછી ખબર હતી કે તું ભગવાન થવાનો. ને ત્રીજા ધોરણમાં તારો પાઠ આવવાનો. એનું તો ડોબું ખોવાઈ ગયું તો ગભરાઈ ગયો બિચારો. બાપડા ભા મારા ભા જેવા છે. આ મારથી ચંદી ખોવાઈ ગઈ હતી ને તો ભાઈએ ભીંત જોડે ભોડું પટકાઈને બારી કરી લીધી ઘરમાં. તો પેલાનું તો આખું ડોબું જુદા લીધે દિમાગ તપ્યો છે, ગોચી દીધા ખીલા. વાંક ઈનો છે હારી 70 વાર ખરો, પણ થોડો વાંક તારો ખરો કે નહીં. હવે બચારો 2 મિનિટ માટે ચોંક જો તો આંસુ ફાડીને એનું ડોબું હાચવી લીધું હોત તો શું તું ભગવાન ના થાય? તારું તપ તૂટી જાય. હવે એનું ડોબું એનું તપ જ હતું ને ભાઈ. ચલો એ જવા દો. તપ પતાઈને મહાત્મા થઈને બધાનો ઉપદેશ આલવા માંડ્યો પછી એ તને એમ થયું પેલા ડોબું પાછું લઉં. તું ભગવાન, મારે તને બહુ સવાલ નહીં પૂછવા. હું ખાલી એટલું કહું છું કે વાંક બેનો છે તો ભૂલચૂક લેવી દેવી કરીને પેલો પાઠ કરાઈને ચોપડીમાંથી. હખેથી ભણવા દે મારી છોડીને. આ 1000 ડેરા સી તારા આરસના એક પાઠ નહીં હોય તો કઈ ખાટું મોરું નહીં. ને તોય તને એમ હોય તો પાઠ ના કરાય. બસ ખાલી એક લીટી ઉમેરી દઈ મો કે પેલો ગોવારીઓ આવ્યો તો શ્યોરી કહી ગયો છે ને ઘા બાજરી દઈ ગયો.